નમસ્કાર. દેશભરના 27 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના માનદ વેતન વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આવતીકાલનો દિવસ એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે, કારણ કે આવતીકાલથી આપ સૌ દેશભરના 27 લાખ આંગણવાડી કાર્યકર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો તેમજ સહાયક બહેનોના જે માનદ વેતનમાં છે તે સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા આખરે 7 વર્ષ બાદ જે છે તે આવતીકાલે માનદ વેતનને બમણું કરવાની જે છે તે ઐતિહાસિક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અને આવતીકાલે એટલે કે વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ લોકસભામાં માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા જે રજૂ થવાનું છે તે બજેટમાં આપ સૌ દેશભરના 27 લાખ આંગણવાડી કર્મચારી બહેનો માટે માનદ વેતનમાં જે છે તે આખરે 7 વર્ષ બાદ બમણો વધારો કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે શું છે કેન્દ્ર સરકારની તૈયારીઓ અને આ ઐતિહાસિક જાહેરાત જો આવતીકાલે બજેટમાં આપ સૌ બહેનોના માનદ વેતનના વધારાને લઈને થશે તો આવતીકાલનો દિવસ જે છે તે આપ સૌ બહેનો માટે સોનાનો સૂરજ બની રહેશે. આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ અને વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી બહેનો બન્યા રહેશો. જો ચેનલમાં આપ કર્મચારી બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી માનદ વેતન વધારા કર્મચારી ન્યૂઝ તમને સરળતાથી વિડીયોના માધ્યમથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27નું પૂર્ણ કદનું જે બજેટ છે તે લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા ઐતિહાસિક બજેટ આવતીકાલે જે છે તે લોકસભામાં મંજૂર કરવામાં આવી રહ્યું છે, લોકસભામાં રજૂ થશે. તો કહી શકાય કે ગત 1 વર્ષથી જે રીતે કેન્દ્ર સરકારો પર દબાણ બની રહ્યા છે, સુપ્રીમ કોર્ટના ચુકાદા હોય કે પછી વિવિધ હાઈકોર્ટ્સ અને કોર્ટના ચુકાદા હોય, ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર હવે 7 વર્ષ બાદ જે માનદ વેતનમાં પોતાનો હિસ્સો 60% છે તેને બમણું કરવાને લઈ અને તૈયારીઓ કરી લીધી છે. તો આવતીકાલથી દેશભરના 27 લાખ આંગણવાડી બહેનોનું માનદ વેતન વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે ગત શિયાળુ સત્રમાં જે રીતે રાજ્યસભામાં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા જે રીતે રાજ્યસભામાં કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોને જે માનદ વેતન કેન્દ્ર સરકારનો જે હિસ્સો છે જે વર્ષ 2018 ઓક્ટોબરમાં છેલ્લે વધારવામાં આવ્યો હતો તેને 7 વર્ષ બાદ બમણું કરવામાં આવે. તો કેન્દ્ર સરકાર આ તમામ પ્રકારની જે કહી શકાય કે દબાણકીય પરિસ્થિતિને લઈ અને દબાણમાં આવી અને આવતીકાલે જે 7 વર્ષ બાદ આપ સૌ બહેનોના માનદ વેતનમાં બમણો વધારો કરવાની જે છે તે જાહેરાત કરી શકે છે. તો દેશના કરોડો ગરીબ, મધ્યમ અને વંચિત વર્ગના બાળકો તથા મહિલાઓ માટે આંગણવાડી કેન્દ્રો જીવનરેખા સમાન છે. આ કેન્દ્રોને ચાલુ રાખનાર બાળકોના પોષણ, આરોગ્ય, શિક્ષણ અને માતાઓની સંભાળ લેનાર આંગણવાડી કાર્યકરો અને તેડાગરો એટલે આંગણવાડી બહેનો છેલ્લા અનેક વર્ષોથી ઓછા માનદ વેતન પર સેવા આપી રહી છે. હવે આખરે 7 વર્ષ બાદ કેન્દ્ર સરકાર તરફથી આંગણવાડી બહેનો માટે મોટી રાહત આપતો નિર્ણય આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આપ સૌને જણાવી દઈએ કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક પ્રોજેક્ટ છે, જેમાં માનદ વેતન જે આપવામાં આવે છે આપ સૌ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે મિની આંગણવાડી કાર્યકર બહેનોને તેમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે, જ્યારે 40% હિસ્સો જ રાજ્ય સરકારોએ ચૂકવવાનો હોય છે. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે રાજ્ય સરકારો જે છે તે પોતાનો 40%નો જે હિસ્સો છે તે લગભગ 100% ઉપર ચૂકવી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લે વર્ષ 2018 ઓક્ટોબર મહિનામાં આપ સૌ બહેનોના જે 60% માનદ વેતનમાં જે છે તે વધારો કરવામાં આવ્યો હતો અને 7 વર્ષથી 1 પણ રૂપિયાનો વધારો કેન્દ્ર સરકારે કર્યો નથી. છેલ્લા 7 વર્ષથી આપ સૌ બહેનો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારોને આપ સૌ બહેનોને રાજ્ય સરકારના કર્મચારી એટલે કે સરકારી કર્મચારીનો દરજ્જો તેમજ જે માનદ વેતન છે તેમાં લઘુત્તમ વેતન જે રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકારો ચૂકવી રહી છે અલગ અલગ વર્ગ પ્રમાણે, જેમાં કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે જે છે તે લઘુત્તમ વેતન માનદ વેતન કરી આપવામાં આવે. જેવા અનેક માંગણીઓ સાથે આપ છેલ્લા 7 વર્ષથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સામે
લડત લડી રહ્યા છે. તો હવે આખરે 7 વર્ષ બાદ આવતીકાલે બજેટ 2026-27માં કેન્દ્ર સરકાર દેશભરની અંદાજે 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં બમણો વધારો જાહેર કરી શકે છે. જો આ નિર્ણય અમલમાં આવે તો આવતીકાલથી જ કરોડો પરિવારને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા અને આશાઓ વ્યક્ત થઈ રહી છે. આંગણવાડી વ્યવસ્થા દેશના સામાજિક સુરક્ષા તંત્રની રીઢ. તો આંગણવાડી યોજના એટલે કે ICDS યોજના વર્ષ 1975માં શરૂ કરવામાં આવી હતી. તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરાબેન ગાંધી દ્વારા આ યોજનાને શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ દેશભરમાં તાજા જન્મેલા બાળકોથી લઈ અને 6 વર્ષના બાળકોનું પોષણ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓની સંભાળ, પ્રાથમિક આરોગ્ય અને રસીકરણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કુપોષણ સામે લડત. આ સમગ્ર જવાબદારી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના ખભે ઉઠાવે છે. હાલની વાત કરીએ આંકડાકીય સ્થિતિની તો દેશભરમાં કુલ આંગણવાડી કેન્દ્રો લગભગ 14 લાખથી વધુ છે. આંગણવાડી કાર્યકરો અંદાજે 13.5, આંગણવાડી સહાયિકાઓ અંદાજે 13.5 એમ કુલ કરીને લગભગ 27 લાખ જેટલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો આટલી મોટી સંખ્યામાં દેશના માનવ વિકાસ સૂચકાંકને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હાલનું માનદ વેતનની વાત કરીએ તો મહેનત વધારે અને માનદ વેતન ઓછું. તો આંગણવાડી બહેનોને આજ સુધી કાયમી કર્મચારીનો દરજ્જો મળ્યો નથી. તેમને માનદ વેતન સેવિકા તરીકે જ ગણવામાં આવે છે. હાલનું સરેરાશ વેતનની વાત કરીએ તો રાજ્યવાર આંગણવાડી કાર્યકરોને લગભગ 8,000થી લઈ અને 10,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન મળે છે. જ્યારે આંગણવાડી સહાયિકાઓ એટલે કે તેડાગર બહેનોને 4,500થી લઈ અને 6,000 રૂપિયાની વચ્ચે અલગ અલગ રાજ્ય વાઇઝ પ્રતિ માસ માનદ વેતન મળે છે. રાજ્ય પ્રમાણે આ રકમમાં ફરક પડે છે, પરંતુ મોંઘવારીના જમાનામાં આ રકમથી પરિવાર ચલાવવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. 7 વર્ષનો લાંબો સંઘર્ષ, હવે પરિણામ નજીક. છેલ્લે કેન્દ્ર સરકારે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો વર્ષ 2018-19ના બજેટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ સતત મોંઘવારીમાં વધારો, કામનો ભાર વધ્યો છે, જેમાં પોષણ ટ્રેકિંગ જેવી ઓનલાઈન કામગીરી, ડિજિટલ એન્ટ્રી, સર્વે વગેરે જેવી કામગીરી એટલે કે કામનો ભાર વધ્યો છે. COVID-19 સમયમાં વધારાની જવાબદારીઓ પણ અપાઈ હતી અને ચૂંટણી અને સર્વે દરમિયાન ફરજિયાત કામગીરી કરવાને લઈ આ બધા છેલ્લા 7 વર્ષથી માનદ વેતનમાં કોઈ મોટો વધારો થયો નથી. આ સમયગાળા દરમિયાન દેશમાં અનેકવાર આંદોલનો થયા. રાજ્ય સ્તરે ધરણા અને હડતાલ આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે હાલ પણ ચાલી રહ્યા છે અલગ અલગ રાજ્યોમાં. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી. તો સુપ્રીમ કોર્ટે ગ્રેજ્યુટીને લઈને વર્ષ 2023માં ચુકાદો આપ્યો હતો. વર્ષ 2024 અને 25માં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા આંગણવાડી કર્મચારીઓને લિવિંગ વેજીસ એટલે કે જીવન જીવવા પૂરતું માનદ વેતન વર્ગ 4ના કર્મચારીઓના લઘુત્તમ બેઝિક પગાર જેટલું આપવાને લઈ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મહિલા સંગઠનો અને ટ્રેડ યુનિયનો સતત દબાણ કરી રહ્યા છે સરકારને કે આ મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહે તેવું માનદ વેતન એટલે કે એટલો પગાર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર કરી આપે. હવે આ તમામ સંઘર્ષનું પરિણામ બજેટ 2026-27માં આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવારે જે બજેટ રજૂ થવાનું છે લોકસભામાં તેમાં દેખાવાની શક્યતા છે. તો બજેટ 26-27માં સરકારની શું છે તૈયારી? તો મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર આંગણવાડી બહેનો માટે ઐતિહાસિક નિર્ણય લઈ શકે છે. સંભવિત પ્રસ્તાવની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન હાલમાં સરેરાશ 10,000 રૂપિયા છે, તેને પ્રસ્તાવિત 20,000 રૂપિયા પ્રતિ માસ કરવાની વાત ચાલી રહી છે. આંગણવાડી સહાયિકાઓનું માનદ વેતન હાલમાં દેશભરમાં સરેરાશ 5,000 રૂપિયા છે, તેને વધારીને 10,000 રૂપિયાની આસપાસ કરવાને લઈ અને માનદ વેતન બમણું કરવાની સરકારની સ્પષ્ટ તૈયારીઓ છે. એક અંદાજા મુજબ કેન્દ્ર સરકાર હાલમાં આંગણવાડી કાર્યકર બહેનોને 4500 રૂપિયા અને તેડાગર બહેનોને 2,250 રૂપિયા લગભગ ઓક્ટોબર 2018થી ચૂકવતી આવી છે. અને જે રીતે ગતરોજ સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો, સતત વિરોધ પક્ષ અને સાંસદો દ્વારા જે છે તે છેલ્લા 2-3 વર્ષથી આ બાબતને લઈ અને સરકારને પ્રેશર કરવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર આ માનદ વેતનમાં જે 60% હિસ્સો વર્ષ 2018માં જે 4500 રૂપિયા કાર્યકર અને 2,250 રૂપિયા તેડાગર બહેનોને કરી આપવામાં આવ્યો હતો તેને બમણું કરી શકે છે. એટલે કે આંગણવાડી કાર્યકરોને જે છે તે 9,000 રૂપિયા જેટલું માનદ વેતન કેન્દ્ર સરકાર તરફથી ચૂકવવામાં આવી શકે છે આવતીકાલના બજેટમાં, અને તેડાગર બહેનોને લગભગ 4,500થી 5,000 રૂપિયા કેન્દ્ર સરકાર કહી શકાય પોતાનો હિસ્સો કરી આપે છે. જો આમ બનશે તો હાલમાં જે માનદ વેતન મળી રહ્યું છે કાર્યકર બહેનોને તે લગભગ દોઢું થઈ જશે. એટલે કે તેડાગર બહેનોનું માનદ વેતન જે છે તે વધીને લગભગ 8,000 રૂપિયા જેવું થઈ શકે છે, 8,000થી 9,000 રૂપિયા, અને કાર્યકર બહેનોનું જે વેતન છે તે વધીને 15,000 રૂપિયાની આસપાસ થઈ શકે છે. આ નિર્ણય પાછળના મુખ્ય કારણો: મોંઘવારીનું દબાણ, છેલ્લા 7 વર્ષમાં ખાદ્ય સામગ્રીના ભાવમાં 40થી 50% વધારો થયો છે. શિક્ષણ અને આરોગ્ય ખર્ચમાં ભારે વધારો થયો છે. કામનો વિસ્તાર, તો આંગણવાડી બહેનો ફક્ત ખોરાક વિતરણ નથી કરતી
પોષણ ટ્રેકર, આધાર લિંકિંગ, સર્વે અને રિપોર્ટિંગ તેમજ પ્રાથમિક શિક્ષણ એટલે કે અર્લી ચાઇલ્ડ એન્ડ કેર એજ્યુકેશનનું પણ જવાબદારી નિભાવે છે. રાજકીય અને સામાજિક દબાણ તો મહિલા મતદાતાઓનો મોટો વર્ગ ચૂંટણી પહેલાં મહિલા કેન્દ્રિત નીતિઓનો સમાવેશ કરીને પોતાની સમક્ષ આ વોટ બેંકને ખેંચવાનો પ્રયાસ. આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ તો એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, માતા બાળ આરોગ્ય સૂચકાંક સુધારવા માટે જરૂરી પગલાં. કેન્દ્ર સરકાર પર આવતો આર્થિક ભાર. જો માનદ વેતન બમણું થાય તો કેન્દ્ર સરકાર પર વધારાનો ખર્ચ અંદાજિત 27 લાખ બહેનો ગુણ્યા 7,000 એક એવરેજ કાઢીશું તો લગભગ 1,890 કરોડ રૂપિયા પ્રતિ માસ. આમ વાર્ષિક 22,000થી લઈ અને 24,000 કરોડ રૂપિયાનો જે છે તે માતબર ભાર કેન્દ્ર સરકાર પર પડી શકે છે. આ રકમ મોટી છે, પરંતુ સરકાર માટે માનવ સંસાધન વિકાસમાં રોકાણ તરીકે જોવામાં આવી રહી છે. રાજ્યોની ભૂમિકાની વાત કરીએ તો કેન્દ્ર રાજ્ય ભાગીદારી. તો આંગણવાડી માનદ વેતન કેન્દ્ર અને રાજ્ય બંને મળીને ચૂકવે છે. જો કેન્દ્ર સરકાર પોતાનો હિસ્સો બમણો કરે તો રાજ્ય સરકારો પણ પોતાનો ફાળો વધારવાની તૈયારીમાં છે. ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આ રાજ્યોમાં પહેલેથી જ રાજ્ય ઘટક વધારવાના સંકેતો મળ્યા છે. આંગણવાડી બહેનોમાં ઉત્સાહ અને આશા. દેશભરની આંગણવાડી બહેનોમાં આ સમાચારથી ઉત્સાહ, આશા, આર્થિક સુરક્ષાની લાગણી પેદા થઈ છે. ઘણા વર્ષોથી જે બહેનો પરિવારના ખર્ચ, બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે સંઘર્ષ કરી રહી હતી તેમના માટે આ નિર્ણય જીવન બદલનાર સાબિત થઈ શકે છે. હજુ બાકી રહેલા પ્રશ્નો તો માનદ વેતન વધારાની સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ હજુ પણ બાકી છે, જેમ કે આપ સૌ આંગણવાડી કર્મચારીઓને કાયમી કર્મચારીનો દરજ્જો, નિવૃત્તિ સમયે નિશ્ચિત પેન્શન અને ગ્રેજ્યુટી, આરોગ્ય વીમો, કામના કલાકો અને રજા નીતિ. આંગણવાડી બહેનોની માંગ છે કે સરકાર હવે માત્ર માનદ વેતન નહીં પરંતુ સંપૂર્ણ સામાજિક સુરક્ષા કવચ પણ સુનિશ્ચિત કરે. તો ઐતિહાસિક પગલું છે આ પગાર વધારો, પરંતુ શરૂઆત માત્ર. જો બજેટ 2026માં આંગણવાડી બહેનોનું માનદ વેતન ખરેખર બમણું થાય તો તે માત્ર પગાર વધારો નહીં પરંતુ 27 લાખ મહિલાઓના પરિશ્રમને મળેલી માન્યતા હશે. આ નિર્ણય મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, સામાજિક ન્યાય માટે એક મજબૂત આધાર બનશે. હવે દેશભરની નજર આવતીકાલના બજેટના દિવસે ટકી છે. આશા છે કે આવતીકાલથી આંગણવાડી બહેનોના જીવનમાં ખુશીના નવા દિવસોની શરૂઆત થશે. આમ આવતીકાલનો દિવસ એટલે કે બજેટ 2026-27ની જે શરૂઆત કહી શકાય, સરકાર આવતીકાલે લોકસભામાં જે નાણામંત્રી રજૂ કરવા જઈ રહ્યા છે તે ઐતિહાસિક દિવસ આપ સૌ બહેનો માટે બનવા જઈ રહ્યો છે. જય હિન્દ, અસ્તુ.